નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 10માં હવે આપણે આગળનો ટોપિક જોઈશું. ટોપિક નંબર 10.5 અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા. તો હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી તથા સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસાં ધરાવે છે. આ સજીવો કેવી રીતે શ્વાસ લે છે તે આપણે જોઈશું. તો આપણે વંદા વિશે અભ્યાસ કરીશું. વંદો નામનો પ્રાણી છે જે કીટક કહેવાય, એ તમે દરેક વિદ્યાર્થીએ જોયેલું જ હશે. તો વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે વંદાની જેમ જ તે. અને જે આ નાના નાના છિદ્રો છે તેને શ્વસન છિદ્ર કહે છે. વાતા વિનિમય માટે કીટકો એ નળીઓનું એક જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. તમે આકૃતિ 10.9માં શ્વાસ નળી તંત્ર જોઈ શકો છો. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે, એટલે કે પેશીઓમાં જાય છે. ત્યાંથી તે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. આ જ રીતે જે રીતે ઓક્સિજન અંદર જાય છે એવી જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં આવે છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ રીતે કીટકોમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થાય છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. આગળ જોઈએ આપણે અળસિયું. તો આપણે ધોરણ 6માં અળસિયા વિશે અભ્યાસ કર્યો હતો કે અળસિયું એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચા એટલે કે ચામડી, તેને આપણે અડીએ તો ભીની અને ચીકણી લાગે છે. હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસાં હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પ્રાણીઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, વંદો અને અળસિયું. પણ પાણીમાં શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે થાય તો તે પણ આપણે આગળના ધોરણમાં ભણી ગયા હતા માછલીના અનેક અનુકૂલનોમાં, કે માછલી છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. માછલીમાં ઝાલરો જે હોય છે એ ઝાલરો તમે આકૃતિ 10.10માં જોઈ શકો છો. પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી એક ત્વચા જ છે. ઝાલરો શ્વસનમાં મદદ કરે છે, એટલે કે ઝાલરો વડે માછલી પાણીમાં શ્વસનની ક્રિયા કરે છે. ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે કે જેનાથી વાતા વિનિમય થાય છે.